સોમનાથ ખાતે ચાલતું કોળી સમાજના આંદોલનને 5મા દિવસે સુખદ સમાધાન આગેવાનો સાથે જ્યાં સુધી ચર્ચા વિચારણા નહીં થાય ત્યાં સુધી ડિમોલેશન તો શું પણ ચપટી ધૂળ પણ નહીં લેવાય તેવું સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું। વેરાવળ ખાતે વેણેશ્વર ખાતે કોળી સમાજની જગ્યાના રામદેવ પીરનું મંદિર તેમજ ગૌશાળા આવી હતી, જ્યાં આ જગ્યા સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1994માં ઠરાવ કરી આપવામાં આવેલ, પરંતુ આ દિન સુધી કોઈ વહીવટી પ્રક્રિયા કરવામાં આવી નથી। આ જગ્યામાં આવેલા ગૌશાળાની ગાયોને કોઈ જાતની જાણ વગર નગરપાલિકા વેરાવળ પાંજરાપોળમાં લઈ ગઈ હતી। બીજા દિવસે જેસીબી સાથે ડિમોલેશન કરવા આવ્યા, પરંતુ ધારાસભ્ય વિમલ ચુડાસમા અને આગેવાનો દ્વારા ડિમોલેશનને અટકાવી ધારાસભ્ય સહિત સમાજના આગેવાનો અને સમાજના લોકો આંદોલનમાં બેસી ગયા હતા। 5મા દિવસે રામધૂન કથા અને સમાજનું સંમેલન અને વિશાળ બાઇક રેલી કાઢી વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવી હતી। માંગણી કરવામાં આવી હતી કે આ જગ્યા જ્યાં સુધી આગેવાનો સાથે બેઠક ન થાય ત્યાં સુધી ગૌશાળા કે રામદેવ પીરના મંદિરનું ડિમોલેશન કરવામાં ન આવે તેવી સોમનાથ ટ્રસ્ટ પાસે લેખિતમાં માંગ કરવામાં આવી છે। ત્યારબાદ આંદોલનના 5મા દિવસે જિલ્લાના પ્રભાસ પાટણ પોલીસના અધિકારીઓ સાથે સમાજના આગેવાનો અને ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, સાંસદ રાજેશભાઈ ચુડાસમાની બેઠક યોજાઈ હતી। આ બેઠક બાદ આંદોલન ચાલુ હતું તે જગ્યાની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના લોકોને બેઠકમાં થયેલ વાતચીત જણાવી હતી, જેમાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે અમારી માંગણી હતી કે સમાજના આગેવાનો સાથે બેઠક બાદ આ જગ્યાનું ડિમોલેશન કરવામાં આવે તેવી સોમનાથ ટ્રસ્ટ પાસે લેખિતમાં માંગ કરી, પરંતુ સાંસદ રાજેશ ચુડાસમા ખાતરી મળતા આ આંદોલન અહીં પૂર્ણ કરવામાં આવ્યું છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। આજે જ્યારે અમે સવારે આવેલા હતા અને ત્યારે તંત્ર દ્વારા પ્રાંત અધિકારીની ઓફિસે કલેક્ટર, એસપી, પ્રાંત અધિકારી અને તમામ અધિકારી અને સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા પણ ત્યાં હાજર હતા। સમાજના આગેવાન બાપભાઈ પરમાર, બચુભાઈ વાજા, દેવેન્દ્રભાઈ સોલંકી, લક્ષ્મણભાઈ, લક્ષ્મણ બાપા, બે સમાજના પટેલ દિનેશભાઈ અને પ્રવીણભાઈ અને તમામ પાર્ટીના લોકો ત્યાં હાજર હતા અને ત્યાં કલેક્ટર દ્વારા અને ટ્રસ્ટમાંથી ચાવડાભાઈ આવ્યા હતા। એ લોકોએ એવું કીધું કે ભાઈ આ ડેમોલેશન છે એ ડેમોલેશન અમે નહીં કરીએ અને એવી ખાતરી આપીએ છીએ એવું કલેક્ટર અને પ્રાંત અધિકારીએ કીધું અને ચાવડાભાઈએ કીધું અને એસપીએ કીધું। ત્યારે મેં કીધું કે એ મૌખિકની વાત નહીં ચાલે અને મૌખિકમાં વાત ન ચાલે, કારણ કે મને ભરોસો છે નહીં કલેક્ટર ઉપર, એટલે એ લેખિતમાં આપવું તો થશે, પણ સરકારના પ્રતિનિધિ તરીકે સંસદ સભ્યના જે ટ્રસ્ટીઓ છે તો એમના પાર્ટીના છે અને કલેક્ટરે એમને બાંયધરી આપી, એટલે સંસદ સભ્યોએ કીધું કે એમની જિમ્મેદારી છે કે અહીંયા કોઈ ડેમોલેશન કરવામાં નહીં આવે જ્યાં સુધી ટ્રસ્ટ ચર્ચા કરી અને એનું નિવારણ નહીં આવે ત્યાં સુધી ડેમોલેશન નહીં કરવામાં આવે। ત્યારે તમામ સમાજના આગેવાનો દ્વારા એમની ઉપર ભરોસો મૂકી અને આ જે આજે છાવણી છે પૂરી કરવામાં આવે।